કાળી ચૌદસ, જેને નરક ચતુર્દશી, રૂપ ચૌદસ અને નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવાળીના પંચદિવસીય પર્વનો બીજો દિવસ છે. આ દિવસ અંધકાર પર પ્રકાશના, અસત્ય પર સત્યના અને દુષ્ટતા પર દેવત્વના વિજયનું પ્રતીક છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાળી ચૌદસ સાથે અનેક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે, જેમાંથી મુખ્ય છે 1. નરકાસુર વધ નરક ચતુર્દશી. આ દિવસ સાથે જોડાયેલી સૌથી પ્રચલિત કથા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નરકાસુર નામના અસુરના વધની છે. કથા: પ્રાગજ્યોતિષપુરનો રાજા નરકાસુર, જે ભૌમાસુર તરીકે પણ ઓળખાતો, ખૂબ શક્તિશાળી અને અત્યાચારી હતો. તેણે દેવતાઓ અને ઋષિઓને ત્રાસ આપ્યો હતો અને 16,100 રાજકુમારીઓને બંદી બનાવી લીધી હતી. તેના અત્યાચારથી ત્રસ્ત દેવતાઓએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે મદદ માંગી. યુદ્ધ અને વધ. ભગવાન કૃષ્ણએ તેમની પત્ની સત્યભામા, જે ભૂદેવીના અવતાર મનાય છે, અને નરકાસુર ભૂદેવીનો જ પુત્ર હતો, સાથે મળીને નરકાસુર પર આક્રમણ કર્યું. ભયંકર યુદ્ધ પછી, શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રથી આસો મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે નરકાસુરનો વધ કર્યો. ઉજવણી: નરકાસુરના મૃત્યુથી પૃથ્વી પર શાંતિ સ્થપાઈ અને બંદી બનાવાયેલી 16,100 કન્યાઓને મુક્ત કરવામાં આવી. આ વિજયની ખુશીમાં લોકોએ દીવા પ્રગટાવીને ઉત્સવ મનાવ્યો. આ કારણોસર આ દિવસને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. 2. મહાકાળી માતાની સાધના કાળી ચૌદસ. આ દિવસનું નામ કાળી ચૌદસ, દેવી મહાકાળી સાથે જોડાયેલું છે. કથા: એવી માન્યતા છે કે આસો મહિનાની આ અંધારી રાત તંત્ર મંત્રની સાધના માટે સર્વોત્તમ હોય છે. આ દિવસે દેવી કાળકા મહાકાળી ની પૂજા કરવામાં આવે છે. મહત્વ: મહાકાળી એ દુષ્ટ શક્તિઓ, ભૂત પ્રેત અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર દેવી છે. સાધકો આ રાત્રે સ્મશાનમાં અથવા ગુપ્ત સ્થળોએ દેવી કાળકાની ઉપાસના કરીને અલૌકિક શક્તિઓ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. કકળાટ કાઢવો. ગુજરાતમાં, આ દિવસે સાંજે ઘરની સ્ત્રીઓ 4 રસ્તા પર વડું મૂકીને કકળાટ કાઢવાની વિધિ કરે છે. તેનો અર્થ એ છે કે ઘરની બધી નકારાત્મકતા, કંકાસ, કકળાટ અને આળસને ઘરની બહાર કાઢી મૂકવી, જેથી દિવાળીના દિવસે ઘરમાં માત્ર લક્ષ્મી અને સકારાત્મકતાનો વાસ થાય. 3. રૂપ ચૌદસ સૌંદર્ય પ્રાપ્તિ. આ દિવસને રૂપ ચૌદસ પણ કહેવાય છે, જે સ્વચ્છતા અને સૌંદર્ય સાથે જોડાયેલો છે. કથા: નરકાસુરનો વધ કર્યા પછી, ભગવાન શ્રીકૃષ્ણના શરીર પર યુદ્ધના કારણે લોહી અને કાદવ લાગેલા હતા. ત્યારે તેમણે સૂર્યોદય પહેલા ઉબટન, ઔષધીય લેપ અને તેલથી માલિશ કરીને પવિત્ર સ્નાન કર્યું હતું. પરંપરા: આ કથાને અનુસરીને, કાળી ચૌદસના દિવસે સૂર્યોદય પહેલા તેલ, ચણાનો લોટ અને હળદર જેવી વસ્તુઓનું ઉબટન લગાવીને સ્નાન, અભ્યંગ સ્નાન કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નરકના ભયમાંથી મુક્તિ મળે છે અને શારીરિક સૌંદર્ય, રૂપ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આમ, કાળી ચૌદસ એ માત્ર અંધકાર કે ભયનો દિવસ નથી, પરંતુ તે નકારાત્મકતાને દૂર કરી, શક્તિ, સૌંદર્ય અને વિજય પ્રાપ્ત કરવાનો પવિત્ર દિવસ છે.